જય સ્વામિનારાયણ. અક્ષરાનંદ સ્વામીની જીવન ઝરમર ભાગ 9 પ્રસંગ ચાલે છે. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનો શતવાર્ષિક પાટોત્સવ, તેમાં સેવા અંગેની વાતચીત ચાલે છે. આ ઉત્સવ થયો તે વર્ષે દુષ્કાળ હોવાથી ઘેલા નદીમાં પાણી ન હતું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તેથી પાણીની ખેંચને કારણે સંતો ભક્તો મનમાં મૂંઝાયા. પછી અક્ષરાનંદ સ્વામી વગેરે મોટા સંતોને વાત કરી. ત્યારે સ્વામી કહે, આપણી ચિંતા તો સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને તથા શ્રીહરિએ પધરાવેલા ધીંગા ધણી શ્રી ગોપીનાથજી મહારાજને છે. સૌ ભજન કરો, પાણી આવશે. વાહ 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 વાહ. કેવા અક્ષરાનંદ સ્વામી જુઓ. તેને આ છે સ્વામિનારાયણ ભગવાનના સાધુની ભાઈ અનોખી રીત ભાત અને અલૌકિક એની સામર્થ્ય. એમ કહી સ્વામી ઘેલા નદીમાં ગયા. નદીની વચ્ચે બેસી થોડી વાર શ્રીનું ધ્યાન કરી પ્રાર્થના કરી અને તે જ રાત્રિએ ઓહો ગઢપુર ધામની સીમમાં ઉપરવાસ અતિ વરસાદ થયો. ઘેલા નદીમાં પુષ્કળ પાણી આવેલું તે હજારો લોકોએ નજરે નિહાળેલું. અને આ પ્રસંગ જોઈને અનેક સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયેલા. આમ શ્રીહરિએ સદગુરુ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી દ્વારા અનેક હરિભક્તો પાસે દેવ સેવા, સમયા ઉત્સવની સેવા તેમજ સંપ્રદાયની અમૂલ્ય સેવા કરાવેલી અને આ દ્વારા સર્વે હરિભક્તોના જીવનું કલ્યાણ કરેલું. અહીંયા આ પ્રસંગ પૂરો થયો શતવાર્ષિક પાટોત્સવનો. બીજી એક વાત, ગામનું નામ છે કરમળ, લીમડી પાસે, બરાબર. અને ત્યાં અન્નકોટનો ઉત્સવ કરવાનો હતો. ભગવાન સ્વામિનારાયણ અને પુંજાભાઈના બેન, બરાબર, અજુબા, એમનો આગ્રહ, મહારાજ તમે અન્નકોટને અમને હા આપો, પાડો. પ્રભુએ હા પાડી અને સંતો અને બીજા પૂર્વ તૈયારી માટે ત્યાં ગયા. હું કરમળ ગયો તો ત્યાં ભક્તોએ મને જે વાત કરી, બધાને વાતમાં થોડું ઘણું ફેરફાર હશે, પણ પ્રસંગ સત્ય છે એ વાત તમને કીધું. મારા શબ્દ અર્થ થોડોક ફરશે કદાચ ને, ચોક્કસ યાદ નથી. એટલે ત્યાં અન્નકોટ કરવાનો હતો. પાણીની તંગી, આજુબાજુના દેશોમાંથી, ગામડાઓમાંથી હરિભક્તો આવવાના હતા. અને પછી કોના કહેવાથી વરસાદ થયો મને યાદ નથી, પણ અત્યારે તમે ગામમાં, કરમળ ગામ છે એની વાત કરું છું, લીંબડી તરફથી જતા કરમળ ગામમાં પ્રવેશ કરો એટલે એ ગામમાં તરત આગળ ત્યાં તળાવ છે. ડાબા હાથ ઉપર તળાવ અંદર પ્રવેશ કરતા. એ તળાવ પાસે ઉભા રહ્યા અમે અને ત્યાંના ભક્તોએ વાત કરી. ઉપરવાસ એટલો વરસાદ થયો, આ તળાવ આખું ભરાઈ ગયેલું કે હા, એક જ રાત્રિમાં. અને આ બાજુ ગામ કોરું, આ બાજુ ભરાઈ ગયેલું તળાવ. અને એ ભક્તોએ કીધું, એ આંકડો મને યાદ છે, 30,000 માણસો એ અન્નકોટના ઉત્સવમાં આવેલા. થોડા ઘણા ઓછા બતા હોય, પણ આંકડો ફિક્સ 30,000 નો કહેવાય, બરાબર. આ છે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો, સંતો, એના સામર્થ્યની વાત. અહીંયા આ ઘેલા નદીમાં પાણી નહોતું અને સ્વામીએ પ્રાર્થના કરી, વિશ્વાસ અતૂટ જોઈએ. શું કીધું બ્રહ્મચારી મારે? આપણી ચિંતા તો સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને તથા શ્રી હરિએ પધરાવેલા આ ધીંગા ધણી શ્રી ગોપીનાથજી મહારાજને છે. સૌ ભજન કરો, પાણી આવશે. કે લ્યો ભજન કરો તમે, પાણી આવી જાય, ચિંતા કરો માં કે. આ શતવાર્ષિક પાટોત્સવની વાત છે.
બીજી વાત તમને કરું, કેટલામાં પાટો છો એ મને ખબર નથી. ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજને પાટો થઈને આ વાત થઈ. હવે એની બાજુમાં ઉભેલા હરિકૃષ્ણ મહારાજ એનો એક પાટો સો આવતો હતો. આ વાત કરું છું એને પૂરા 36 વર્ષ પાકા. મારા ગુરુદેવ ધામમાં પધાર્યા ત્યાર પછીના એકાદ વર્ષની અંદર છે. હરિકૃષ્ણ મહારાજનો પાટો છો ત્યારે વહીવટ કરતામાં અત્યારે હાલ ડાકોર જે ભાનુસ્વામી કહેવાય છે એમના ગુરુ નારાયણ ચરણદાસ સ્વામી કે નારાયણ પ્રસાદ સ્વામી કે જે હોય છે, નારાયણ સ્વામી એટલું મને ખબર છે, એ અને આ ભાનુસ્વામી ગઢપુરમાં ભાનુસ્વામીએ ઘણી બધી સેવાઓ કરી છે, વહીવટ પદ ઉપર રહી. અને એ સભા મંડપ બધું કમ્પ્લીટ બધું તૈયાર થઈ ગયેલું. હા, પૂછશો ને 2-5 દિન વાર હશે, અઠવાડિયું. અને એટલો ધોધમાર વરસાદ પડ્યો. હમણાં કેમ વડતાલમાં ઉત્સવમાં બધું તળાવ થઈ ગયું હતું સભા મંડપની જેમ, એમાં એવું થયું, નુકસાન થયું હતું પાણી એટલું. અને ઘેલા નદીમાં પાણી જોરદાર આવી પડ્યું. હા, પછી તો અમને જે વાત કરી ભાનુસ્વામી પોતે, કે હું તરત ગયો માંડવ ધાર, ત્યાંથી હરિભક્તો બધાને લઈને આવ્યો. કે તેથી મોબાઈલ કાંઈ નહોતું હજી, અને રાતો રાત બધું બેઠું કર્યું ગયો હરિભક્તો દ્વારા. આજુબાજુ બીજા ગામમાં નથી કર્યા. પાણી પણ ત્યારે એટલું આવ્યું એક રાતમાં કેલા નદીમાં. આ કમોસમી વરસાદ હતો. હવે બીજો પ્રસંગ એક તમને કહી દઉં. સતવાર્ષિક પાટોત્સવ ચાલે છે ને, એટલે મેં જે પરંપરાગત સાંભળેલી વાત છે, એટલે કેટલા અંશે સાચી ને કેટલા અંશે ખોટી, સત્ય અસત્ય, બરાબર, પણ આમાં અસત્યનો માર્ગ નથી એ હું તમને કહું ચોક્કસ. સત્ય વાત તમને કરું. કેવી છે વાત તો તમને કરું. સત્સંગના કવિ ખ્યાત નામ, આજ કળી યુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. આ કીર્તન રચયિતા જામનગરના કહો કે કાલાવડના કહો, રાજકવિ માવદાનજીભાઈ ગઢવી. હું પછી એક મને જો અનુકૂળ આવશે તો હું આખી ગઢવી માવદાનજીભાઈ ઉપર જ કથા કરીશ એકાદ વખત. પછી બીજું કીર્તન, અક્ષરધામે કેમાં જાશો જિજ્ઞાસુ, અક્ષર જાતા તો માયારો કશે, અક્ષરધામ આગો અબજો જોજન, પાંખો વિનાના કેમ. આ કીર્તન રચિતા માવદાનજીભાઈ ગઢવી. આ સેવક ભાગ્યશાળી છે કે મારે એની સાથે નિરાતે થોડીક વાર કાલાવડ મંદિરમાં સાંજના સમયે બેસવાનું થયું. અને સેવક એક નાનકડું કીર્તન બોલ્યા. હું ભણતો હતો 8મું 7મું ભણતો હોઈશ, હા લગભગ 7મું ભણતો હતો. અને એ કીર્તન મને એક આવડી ગયું હતું. આજ મેં તો દીઠાવાલાની વાત બેઠા એ કીર્તન ત્યાં મંદિરમાં બોલ્યો. માવદાનજીભાઈ કવિ ખૂબ રાજી થયા. સેવક 7મું ભણતો ત્યાં દિવસ. હા, વેકેશનમાં ત્યાં હું ગયો હતો. પછી બરાબર હવે એ વાત છે કરવી છે. હવે એ આ સતવાર્ષિક પાટોત્સવની વિશાળ સભા ભરાયેલી હતી. હવે મેઇન મુદ્દો હવે આવે છે. વિશાળ સભા ભરાયેલી હતી લક્ષ્મીવાડીમાં. અને એ સભામાં સ્ટેજ ઉપર રાજકવિ માવદાનજીભાઈ ગઢવી બુલંદ અવાજે કીર્તન લલકાર્યું. અને આખી સભાની આંખોમાં આંસુના ધારા હોય. કયું કીર્તન? આજ 100 વર્ષોના વાણા ભાઈ ગયા,
તોય જાણે હજી કાલ સવારની વાત રે સહજાનંદ સ્વામી. ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે, એ આજ ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે. એનો એના એ ઓરડાને એની એ અક્ષર ઓરડી, એના એ ગાદી તકિયા રંગત પાટ રે સહજાનંદ સ્વામી. આજ ગઢપુર જોતા, એ આજ ગઢપુર જોતા ને શ્રીજી મને સાંભળે. મેં તો આ શું કહેવાય, બનાવટ કરી કહેવાય, કારણ કે મને ઓરિજિનલ રાગ નહીં અને ઓરિજિનલ મારો ભાવ પણ નહીં, અને એ તો ભાવ અને રાગ બરાબર. નાટક કયો તો નાટક કેવું કહેવાય મેં, પણ તથા તમારી પાસે મારે રજૂ કરવું તો મારા નસ કેવું પડ્યું. હા, અને મેં કોઈ બનાવટ નથી કરી, એક તમને બતાવવા માટે દિશા સૂચન કર્યું. આવી રીતે એ કીર્તન બોલ્યા બરાબર. અને ભાઈ ઓહો હો હો હો, આખી સભાની આંખોમાં આંસુઓ, આખી સભાની આંખોમાં આંસુઓ. એ કીર્તન માવદાનજીભાઈ બનાવીને લાવેલા છે, અને ત્યારે એ કીર્તન સભામાં રજૂ કર્યું. હવે આ વાત મને તો પરંપરાગત સાંભળવા મળી છે ને, એ મેં તમારી આગળ વર્ણન કર્યું. સાચી વાત શું છે, કેવી રીતે છે, એ તો એ વખતે જેને જોયું હોય, પણ કીર્તન રજૂ કર્યું વાત સાચી હો. હા, એ વાત સાચી, એ પૂરેપૂરી વાત, એ વાત સાચી, પૂરેપૂરી સાચી વાત. હા, અને હજી તમે કહેતા હો તો એકાદ બે શું કહેવાય પંક્તિ બોલું હો. હા, એનો એ લીંબડો ને અક્ષર ઓરડી, એના એ ગાદી તકિયા રંગત પાટ રે સહજા. એનો એ દરબાર ને એના એ ઓરડા, એના એ તોરણ ચાકડા હિંડોળા ખાટ રે સહજાનંદ સ્વામી. સાધુ બ્રહ્મચારી પાડાની સાથમાં ખાતીલો અહીં ખેલતા રંગ ખેલ રે સહજાનંદ સ્વામી. ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે, આજ સુનો દરબાર સુનાએ ઓરડા, સુના દિશે આજ કેલા નદીના ઘાટ રે સહજાનંદ સ્વામી. લક્ષ્મી વાળી લાડીલા લાલની પોઢા જીયા પાતળીઓ મુજ પ્રાણ રે સહજાનંદ સ્વામી. ગંગા જળીએ હરીને ગોતિયા, જળશયામાં જોયા જીવન પ્રાણ રે. એ આ પંક્તિ મને સમજાતી નથી હો. ગંગા જળીએ અક્ષર રોડી પાસે જળશયામાં જોયા જીવન પ્રાણ. ઘણા લોકો એમાં એમ કે ભગવાન દેખાય, માણકી કોળી છે, આમ દેખાય, બધું કે છે. હવે ભગવાન આગળ હવે નથી વાત બીજી કરવી. ગુણિયલ મૂર્તિ રે ગોપીનાથની, દર્શન કરે શાંત દિલ થાય રે સહજાનંદ. માગે કર જોડી માવદાનજી, શ્રીજી સદાયે રેજો મારી સહાય રે સહજાનંદ સ્વામી. ગઢપુર જોતા જ શ્રીજી સાંભળે, એ મને ગઢપુર જોતા જ શ્રીજી સાંભળે. જો અત્યારે કથા કરતો હતો ને આ સેવક બ્રહ્મચારી મહારાજના જીવન જન્મની, ક્યાં પૂરી થશે, શું આવશે, મને આગળ કશી ખબર નહોતી. હા, હું આગળ વાંચતો નથી ક્યારે, હું તો જાતો મારે આગળથી કથા કોઈ ક્યારે હજી તૈયાર કરી નથી આગળ કે આગલી કથા મારા કરવાની છે, શું જોઈ લો સીધું ઓન ધ સ્પોટ. હા, વાંચતો જાણ કરતો જાણ. તો અત્યારે આ એક પરચા જેવી વાત કહી, ભલે પરચો કંઈક ન કહીએ, ગેલા નદીમાં પાણીની વાત આવી, પછી કર્મણની વાત કરી, ત્યાં ઓટોમેટિક મને આ સાંભળી આવ્યું. કયું 100 વર્ષનું વાણા બરાબર. તો શરૂઆતમાં 2 પંક્તિ હું બોલ્યો,
કંઠે હતી એટલે. અને ત્યાં બાજુમાં જ કીર્તનની ચોપડી પડી હતી હો, રાજકોટ ગુરુકુળમાં પ્રકાશિત થયેલી. બરાબર, એ ચોપડી અત્યારે મારી બાજુમાં જ પડી હતી. પ્રકાશિત ક્યારે થઈ એ તમને કહી દઉં. બરાબર, સંવત 1991 સાલમાં, એટલે 9 વર્ષ એ અને 25 વર્ષ આ, એટલે 34 વર્ષ પહેલાની વાત છે. આ છપાયેલી કીર્તનાવલી મારા હાથના પડેલી અને સીધી મારા હાથમાં આવી, પાનું ખોલ્યું એટલે મેં કીધું વાહ, ભગવાને સરસ મદદ કરી, સહાય કરી. અને પછી આ તમારી આગળ આખું કીર્તન રજૂ કર્યું. ભલા ભક્તો, સમય પૂરો થઈ ગયો છે અને સ્વામીના જીવનની હજી કથા કાલે લેવાની છે. બરાબર, તો અહીંયા આ 9મો ભાગ પૂરો કરું છું. 10મો ભાગ આપણે નેક્સ્ટ ટાઈમે લેશું. જય સ્વામિનારાયણ.